હું બોલ્યો ફરી બોલ હે એ તો ગાડી માર્ક ભરવાનું મારે મોડું થાય છે મારે તો અહીં એટલે ગાડી ના હટાવવાનું વેલે ફરવાનું માર ભરવું હતું શું તો ના ના ગાર કઈ બોલ્યો ફરી બોલ તો મેં બોલ્યો તમે જાઓ તો જાઓ એવું કીધું મેં જગ્યા રાખી છે એક જગ્યાની છે કાશે આપજો જોઈ લે જોઈ લો તમે વધો નહીં તું જોઈ લે કેટલા લાગે છે તમે ના કોનું ગોડાઉન છે અમારું જ છે શું નામ છે જવાની જગ્યા છે માસી પરસોના એ દાદાગીરી કરે છે કઈ ગાડીના હવા કાઢી નાખવાની અરે એક જ દાડો આવે ખાલી ગાડી કે રોજ ગાડી ને બની આવતી આગળ એવું કરે પણ જવાની જગ્યા રખાય રસ્તો છે આ રસ્તો છે પેલા જો તે આગળ જગ્યા છે આ ગેરકાનૂની છે આ જવાની જગ્યા પર તું એવું કે છે કે કેટલી વાર હટાવું તો ગાડી વ્યવસ્થિત પાર્ક કરે કે ગાડી નીકળે નંબર નાખો એની ગાડીનો નંબર નાખો એટલે ગાડી જપ્ત થઈ જાય આગળ સમાચારમાં નાખી દેવાની એટલે એની ગાડી તૈયાર આજ જોવાના જપ્ત પણ માસી જવાની જગ્યા રખાય કઈ છે હવે મારા પોતાની જાણ આપણી ચૂક્યા જેવી ગાડી મૂકે તો પછી શું થાય કોયલી ગામ ખાતે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ગોડાઉન ચલાવવાનો આક્ષેપ અવજવરનો રસ્તો રોકાતા સ્થાનિકોમાં રોષ વડોદરા તાલુકાના કોયલી ગામ ખાતે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ગોડાઉન બનાવી કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રહેણાંક વિસ્તારમાં ગોડાઉન બનાવી માલ ભરવાની તથા ગાડીઓની અવજવર થતા આસપાસના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોના આક્ષેપ મુજબ ગાડી ભરવા આવતા શખ્સ દ્વારા જાહેર રસ્તા પર અવરોધ ઊભો કરવામાં આવે છે જેના કારણે લોકોને અવજવર કરવામાં મુશ્કેલી પડે છે રહેવાસીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે થાય તે કરી લો જેવા શબ્દો બોલી મનમાની કરવામાં આવી રહી છે આ ઉપરાંત રહેવાસીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો રેસિડેન્શિયલ મિલકતમાં ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હોય તો શું સંબંધિત તંત્રને તેની જાણ છે કે નહીં સાથે જ ઘરખોરીના વીજ મીટરનો ઉપયોગ કરીને કોમર્શિયલ પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે હાલ સ્થાનિકો દ્વારા સંબંધિત તંત્ર પાસે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે જો આક્ષેપો સાચા સાબિત થાય તો રહેણાંક વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનો ગંભીર મુદ્દો બની શકે છે